કેસિંગ ટાયર કહેવાય. ખાલી ફસાઈ ગયેલું ટાયર. હવે આમાં માત્ર ખાલી એક વ્હીલ કપ આપવાનો હોય. એક પટો આમાં ફૂટાડવાનો. બરાબર? એ હવે આગળ જઈને એની પ્રોસેસ થાય. બરાબર? હવે આને સોલી નાખવાનું આપણે સાઈડમાં વ્યવસ્થિત. પછી આને જે બધું આ સાફ કરી નાખવાનું. ત્યાર પછી આગળ જાય પાછું સુધારું. ભાઈ આ મારીને 1 કલાક આને સુકાવા દેવું. ત્યાર પછી આને આજે આ કર્યું ને સાફ બધું એમાં લેવલ કરીને રબર ભરવું. ત્યાર પછી એની માથે એક કાચું રબરનું આપે. આ રબર હતું. આ પ્લાસ્ટિક નીકળી ગયું. આ રબર છે ને એની માથે આવી આખું. ત્યાર પછી એને આ મશીન ઉપર એને દબાવવાનું રબર. ત્યાર પછી એનો બેલ્ટ છે ને આમાં સોલ્યુશન મારી અને ત્યાર પછી એની ઉપર લગાવી રોલિંગ કરી અને પછી એના મશીનમાં ગરમ કરવાનું. હવે મશીનમાં આવીને આને 65 ડિગ્રી ટેમ્પરેચર આપવાનું. ઓલું કુકર છે અને આ ગેસ છે એમ જ માનવાનું. આ ડાઈ કહેવાય. આને ફાર્મા આ રીતના આમાંય ફાર્મા કહે છે. જો આવું ઉભા અંદર નાખવાની આની અંદર થઈ આની અંદર સ્ટીમ આવે ભાઈ આ ભાઈ છે ને સ્ટીમ એટલે આની અંદર સ્ટીમ નાખીએ એટલે આની અંદર શેકાય છે. આ જે છે ને હીટર છે આ નીચેનો બ્રશ છે ને એની અંદર સ્ટીમ થોડી ઘણી શેકાય પછી આની અંદર જે એક્સપીલર કે ઓરે એની અંદર પસાર અંદરથી છે ને એ ફિલ્ટરમાં અહીંથી મોમ લગાવેલા આ મોમ થી પ્રેશરથી આની અંદર પાસ કરે પેલા આની અંદર આ ડબલ ફિલ્ટર સિસ્ટમ પેલા પહેલી વખત આની અંદર પાસ કરે. આ બધા જે છે ને કાપડ ફક્ત કાપડથી આ ફિલ્ટર થઈ જવાનું. દરેક દીવાદાંડી હોય ને એનું એક ચોક્કસ લોકેશન હોય. એવું નક્કી કર્યું કમિટીએ કે આ વિસ્તારમાં આ દીવાદાંડી, તો આપણા વેરાવળની દીવાદાંડી છે, લાઇટ હાઉસ છે, તો આમાં દિવસના છે તમે બારોબર જોયું તો બ્લેક અને વ્હાઇટ પડતા છે. સમુદ્રમાં કોઈ જહાજ હોય તો જહાજ જે છે એ
કેમ નક્કી કરે કે આ જે છે દીવાદાંડી છે કયા શહેરની છે? એટલે એવું તો કે એનો કલરનો પટ્ટો નોખો કરેલો છે. બ્લેક અને વ્હાઈટ આપણે વેરાવળનું છે તો એની પાછળનું દૂરબીન હોય ને એનાથી જો એટલે એને બ્લેક અને વ્હાઈટ ની બસ ખ્યાલ આવે કે આ વેરાવળ છે. માની લ્યો કે